जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 16 आबोहवा आ विषयक आपणे आगळ કેટલીક બેઝિક વાતો જેમ કે મોસમ શું છે, ઋતુગત પરિસ્થિતિ શું છે અને વિવિધ પ્રકારે ઋતુ પરિવર્તન જે થાય છે એ ઋતુ પરિવર્તન થવાનું કારણ શું હોય છે, પૃથ્વીનું ધરીનમન અને કર્ક કે મકર ઋતુ પર સૂર્યના કિરણો લંબ હોવા એ વિશે આપણે વાત કરી ગયા। આબોહવા ઉપર અસર કરતા પરિબળોની વાત કરી ગયા, જેમાં અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્રથી ઊંચાઈ, આવી વાતો અને વાતાવરણનું દબાણ અને પવન જે ભારતીય ઋતુ પર અસર કરતા પરિબળો જે છે એ વિશે એક વાત આપણે આગળ કરી ગયા છીએ। આજે વાત કરવાની છે ભારતના ઋતુચક્રની। એ પહેલાં થોડીક બાકી જે વાત હતી કાલની એને પૂરી કરીએ। ભારતમાં શિયાળા દરમિયાન ઉત્તર ભાગ છે ત્યાં હવાનું હળવું દબાણ હોય, એટલે સહજ રીતે જ્યાં હવાનું હળવું દબાણ હોય ત્યાંથી ત્યાં ભારે દબાણ તરફથી હવા એટલે કે પવન આવતો હોય છે। પવનની દિશા એ બને, પરિણામે હિમાલયનો જે ભાગ છે શિયાળા દરમિયાન ત્યાં હવાનું હલકું દબાણ હોય, પરિણામે ઉત્તર તરફથી એ પવનો છે એ ભારત તરફ આવે। સામાન્ય રીતે શિયાળા દરમિયાન પવનની દિશા છે એ ઉત્તરની રહેતી હોય છે। એ જો અનુસંધાને ઉનાળાની વાત કરીએ તો હવાનું જે હલકું દબાણ છે એ મેદાની પ્રદેશ ઉત્તરના ભાગ તરફ હોય અને મધ્ય ભારતની હોવાને કારણે ભારે દબાણવાળો જે ભાગ છે હિન્દ મહાસાગર તરફનો ત્યાં તરફથી ભેજવાળા પવનો આવે। અનેક પવનો છે ચોમાસાની ઋતુમાં હિમાલય તરફ આગળ વધતા પવનો છે એ હિન્દ મહાસાગર, અરબ સમુદ્ર અને બંગાળાના ઉપસાગર તરફથી આવે અને જૂન મહિના પછી વરસાદ લાવતો હોય છે। એટલે ભારતની જે આબોહવાકીય પરિસ્થિતિ છે એ મોસમી છે અને મોસમી આબોહવાની આ વિવિધતા, વિલક્ષણતા એ વર્ષ દરમિયાન જોવા મળે છે। પરિણામે ભારતમાં આવી વૈવિધ્યસભર ઋતુઓ જોવા મળે છે। અને હવે આપણે વાત કરવાના છીએ ભારતના ઋતુચક્રની। તો સામાન્ય રીતે દર 2 મહિને ઋતુઓમાં પરિવર્તન જોવા મળે છે। એટલે 2 મહિનાના ગાળાએ જોવા મળતા હવામાનનો આ બદલાવ છે। 2 મહિના સુધી એક સરખું વાતાવરણ જળવાઈ રહેતું હોય, હવામાન જળવાઈ રહેતું હોય તો એ 2 મહિનાનો જે સમયગાળો છે એને ઋતુ કહેવાય। એટલે 12 મહિના છે તો એને 2 મહિનાઓમાં વેચીએ તો 6 ઋતુઓ થશે। આપણા વર્ષના 12 મહિનાઓને 2 મહિના એવા હોય કે જે એક સરખું હવામાન જળવાતું હોય, એવા 2 મહિનાના ગુણાંકમાં જોઈએ તો 12 મહિના એટલે 6 ઋતુઓ થશે। આપણે ત્યાં 6 ઋતુઓ અનુભવાય છે અને આ 6 ઋતુઓમાં આમ જોઈએ તો હેમંત, હેમંતથી શરૂઆત કરીએ તો શરૂઆત હોય હેમંતની, પછી ધીરે ધીરે શિયાળાની શરૂઆત થાય શિશિર। 2 મહિનાનો સમયગાળો છે, બહુ મોટો તફાવત 2
મહિનાથી વધારે સમયગાળામાં હોતો નથી અને શિશિર ઠંડી પૂરી થાય એટલે વસંત આવે. વસંત ઋતુ ફરબહાર વળી દિવસ લાંબો થાય, સૂર્યપ્રકાશ વધે, નવપલ્લકિત વૃક્ષો બને અને ભરભર વસંત આવે અને વસંત પછી આવે ગ્રીષ્મ. ગ્રીષ્મ પછી આવે વર્ષા અને અત્યારે જે ઋતુની અનુભૂતિ થઈ રહી છે એ છે શરદ. તો હેમંતથી શરદ બે મહિનાના ગાળામાં આવતી આ ઋતુઓ છે. આમ જોઈએ તો નજીકની બે ઋતુઓ જે છે એમાં બહુ મોટો તફાવત હોતો નથી, એ આપણે જાણીએ છીએ. એટલે બે ઋતુઓને જોડી દઈએ તો વળી એક નવી જોડ તૈયાર થશે અને એ ઋતુઓ બનશે 3. અને 3 ઋતુઓ એટલે શિયાળો, ઉનાળો અને ચોમાસું. એટલે સામાન્ય રીતે આ બબેને જોડી દઈએ તો બનશે જે છે એ છે મુખ્ય આપણી 3 ઋતુઓ. શિયાળો, ઉનાળો અને ચોમાસું. એટલે બે ઋતુઓ વચ્ચે કંઈ બહુ મોટો તફાવત હોતો નથી. તમારે ટેક્સ્ટ બુકમાં 123 પેજ ઉપર સરસ મજાનું ઋતુચક્ર આપ્યું છે. વર્ષ દરમિયાન અનુભવાતી ઋતુગત પરિસ્થિતિ જે છે એનો એક ચિતાર આપવામાં આવ્યો છે. ભારતમાં ક્રમશઃ શિયાળો, ઉનાળો, ચોમાસું. આમ તો ચોમાસું એ મુખ્ય ઋતુ છે, કેમ કે આપણી જે બહુ મૂલ્યવાન જરૂરિયાત, મૂળભૂત જરૂરિયાતમાંની જરૂરિયાત પાણી, પેય જળ, એની પૂર્તિ ચોમાસાની ઋતુ દરમિયાન જ થાય છે. એટલે ચોમાસું આપણા માટે બહુ મહત્વનું ઋતુ છે. પણ ઋતુઓ તો ઋતુગત પરિસ્થિતિ પ્રમાણે અનુભૂતિ થતી હોય છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, આમ 3 ઋતુઓ છે. આપણું જે હવામાન વિભાગ છે, પહેલાં પુણે હતું, હવે એ દિલ્હીમાં છે. તો એ દિલ્હી ખાતે આવેલું આપણું હવામાન વિભાગ એ આ વિષયક અવારનવાર અલગ અલગ સંશોધનો કે એને લગતી માહિતીઓ આપણા સુધી પહોંચાડતું હોય છે. અને એમના અનુસંધાને દેશની ઋતુની વહેંચણી 4 રીતે કરવામાં આવી છે. નંબર 1 શીત ઋતુ. આ શીત ઋતુ એટલે સમયગાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી. આ સમય દરમિયાન એ ઠંડીની અનુભૂતિ. ત્યાર પછી આવે ગ્રીષ્મ ઋતુ, ઉષ્ણ ઋતુ જેને કહેવાય. તો એ ઉષ્ણ ઋતુ, ઉનાળો, ગરમી જે સમય દરમિયાન પડે છે એ માર્ચથી શરૂઆત થાય અને મે મહિના સુધી આ અનુભૂતિ જણાય છે. ત્યાર પછી હવે ત્રીજી વર્ષા ઋતુ. જૂન મહિનામાં ચોમાસાની ભારતમાં શરૂઆત થાય, દક્ષિણમાં કેરળથી અંદમાન નિકોબાર શરૂઆત કરે, ત્યાર પછી કેરળ મુખ્ય ભૂમિ ભાગમાં, અને ધીરે ધીરે જુલાઈ સુધીમાં સમગ્ર ભારતમાં ચોમાસું ફેલાઈ જતું હોય. જૂનથી સપ્ટેમ્બર સુધી ભારતમાં ચોમાસું હોય છે. અને ત્યાર પછી
આપણા હવામાન વિભાગે 2 મહિનાનો જે સમયગાળો છે, અત્યારે જે સમય ચાલે છે આ ઓક્ટોબર માસ છે, અને ઓક્ટોબર નવેમ્બર દરમિયાન મોસમી પવનો પાછા ફરે છે. એટલે આ 2 માસના સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે પણ ઓળખવામાં આવે છે, નિવર્તન ઋતુ તરીકે ઓળખવામાં આવે. નિવર્તન ઋતુ ઓક્ટોબર અને નવેમ્બર, આ 2 મહિના દરમિયાન મોસમી પવનો પાછા વળે છે. હવે સમગ્ર વાત કે જે આપણે અહીંયા સુધીની જોઈ એને એકદમ ટૂંકમાં રિકેપ કરી દઈએ. ભારતનું ઋતુચક્ર કેવું છે તો કે દર 2 મહિને એક સરખું હવામાન જળવાઈ રહેતું હોય એવો સમયગાળો કે જેને આપણે ઋતુ તરીકે ઓળખીએ છીએ. એવી 6 ઋતુઓ છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. નજીકની 2 ઋતુઓનો હવામાનનો તફાવત નહિવત હોય છે. એટલે બે ઋતુઓને જે જોડી દઈએ તો એ જેમ કે હેમંત શિશિર એટલે શિયાળો, વસંત ગ્રીષ્મ અને વર્ષા શરદ. તો 3 ઋતુઓ બને છે: શિયાળો, ઉનાળો, ચોમાસું. અને સમયગાળા સાથે જો જોઈએ ભારતના હવામાન વિભાગની એ એનાલિસિસ જે છે એ રીતે શીત ઋતુ શિયાળો જે છે એ ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન અનુભવાતો હોય છે. ઉનાળો જે છે ઉષ્ણ ઋતુ એ માર્ચથી મે દરમિયાન ઉનાળાની અનુભૂતિ હોય છે. અને જૂનથી સપ્ટેમ્બર સુધી આપણા દેશમાં મોટાભાગના પ્રદેશોમાં વરસાદ પડતો હોય છે. જ્યારે ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમિયાન એ સમય દરમિયાન મોસમી પવનો પાછા ફરે છે, જેને નિવર્તન ઋતુ કહેવાય. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ સમય દરમિયાન દેશમાંથી મોસમી પવનો છે એ ધીરે ધીરે પાછા ફરે છે. એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે આ 2 માસને ઓળખવામાં આવે છે. હવે આપણે આ વિષયક કેટલીક મહત્વપૂર્ણ જે વાતો છે, જેમ કે અવારનવાર તમે ટેલિવિઝન, વર્તમાનપત્રના માધ્યમથી સાંભળો છો, વાંચો છો. જેટ સ્ટ્રીમ, વેસ્ટર્ન ડિસ્ટર્બ, અલ નીનો, આઈટીસી ઝોન, આવા જે શબ્દો સાંભળો છો કે વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે ઉત્તરના હિમાલય પ્રદેશમાં શિયાળામાં બરફ વર્ષા થાય, અથવા તો કોઈ જગ્યાએ વરસાદી માહોલ ઊભો થઈ જાય, વરસાદ નહિવત પ્રમાણમાં આવે, અલ નીનો ઇફેક્ટ છે, આવું જાણવા મળે છે. પણ એ વિષયક વિગતવાર માહિતી હોતી નથી. એ વિષયક આપણે વિગતવાર વાત અહીંયા કરશું. તમારે ટેક્સ્ટ બુકમાં આટલું જાણવું ગમશે. એમાં આ 4 બાબતની વિગતવાર વાત આપી છે. તમને સમજાય હેતુથી આપણે અહીંયા ઋતુગત વાત વ્યવસ્થિત કરતાં પહેલાં એને સમજી લઈએ. શિયાળો, ઉનાળો, ચોમાસું, શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુની વાત કરીએ એ પહેલાં આ 4 બાબતોને સમજી લઈએ. જેટ સ્ટ્રીમ શું છે, કે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બ, પશ્ચિમ વિક્ષોભ એ શું છે, અલ નીનો ઇફેક્ટ શું છે, આઈટીસી ઝોન શું છે. આ 4 વ્યવસ્થા, 4 બાબત જે વેધર સાથે જોડાયેલી બાબતો છે એને સમજવાનો પ્રયાસ કરીએ તો પૃથ્વીના ગોળાર્ધની બંને બાજુએ, દક્ષિણ ગોળાર્ધ, ઉત્તર ગોળાર્ધ, આ બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશ ત્યાં એક પટ્ટો
કે જે 8 થી 15 કિલોમીટરની ઊંચાઈએ, બરાબર સમજો, વાતાવરણમાં 30 અંશ અક્ષાંશ સ્થળ કે તેની 8 થી 15 કિલોમીટરની ઊંચાઈએ એક તેજ વેગીલા પવનનો પટ્ટો રચાય છે અને તેની ઝડપ 150 કિલોમીટરની હોય. મધ્યમાં તો 400 કિલોમીટર સુધીની તે ઝડપ હોય, જેટ વિમાન જેવી. એટલે તો એને જેટ સ્ટ્રીમ તરીકે ઓળખવામાં આવે છે. આવા ગરમ પવનો કે જે ભેજવાળા પવનોને ખેંચીને લઈ આવે અને જેને કારણે એ ક્ષેત્રમાં વરસાદ થાય, વરસાદ પડે એટલે જે સ્થિતિ ઊભી થાય છે એ સ્થિતિ બંને બાજુએ, ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, 30 અંશ અક્ષાંશની આસપાસ રચાતો આ જેટ સ્ટ્રીમનો પટ્ટો છે એ ખૂબ વેગીલો પવન કે જે ભેજવાળા પવનોને ખેંચીને લઈ આવે. જ્યારે જ્યારે આ પ્રકારે ગરમ વેગીલો પવન રચાય, જેટ સ્ટ્રીમ રચાય, ત્યારે વેધર એનાલિસિસ જે હોય એ અનુમાન લગાવે કે એ વિસ્તારમાં એ વરસાદને ખેંચી લઈ આવશે, ભેજવાળા પવનોને મતલબ વાદળોને ખેંચી આવશે અને એ વિસ્તારમાં વરસાદ થઈ શકે. આ છે જેટ સ્ટ્રીમ. બીજી વાત છે વેસ્ટર્ન ડિસ્ટર્બ. પશ્ચિમ વિક્ષોભ શું છે? તો પશ્ચિમ એશિયાનો જે ભાગ છે એ પશ્ચિમ એશિયામાં જેટ સ્ટ્રીમ, હમણાં જેની વાત આપણે કરી ત્યારે જ્યાં રચાય છે એ સમયે આપણા જે દેશો છે એશિયાના દક્ષિણ પશ્ચિમ ભાગના, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, એ રાષ્ટ્ર જે છે ત્યાંથી આ પવનો જે છે એ તરફ ભેજવાળા ભૂમધ્ય સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોને ખેંચી લાવે ને ઘણી વખત એ હિમાલયને સમાંતર છેક બાંગ્લાદેશ સુધી સળંગ આમ જોઈએ તો બાંગ્લાદેશ સુધી આ પવનો છે એ વરસાદ લઈ આવે છે. હિમાલયના પહાડી ક્ષેત્રોમાં હિમપાત થવાનું, હિમવર્ષા થવાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બ હોય છે. છેક ભૂમધ્ય સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોને ખેંચી લાવે અને આપણે જાણીએ છીએ કે શિયાળાની ઋતુમાં હિમાલયના ઊંચા પર્વત શિખરોમાં ઘણી વખત હિમવર્ષા થાય, પહાડી ક્ષેત્રોમાં જલવૃષ્ટિ થાય. નજીકના હિમાલયની નજીકના જે રાજ્યો છે, પંજાબ છે, હિમાચલનો પર્વતીય ભાગ છોડીને અથવા તો ઓછી ઊંચાઈવાળા પહાડી ભાગો જે છે ત્યાં આ જલવૃષ્ટિ થાય. ભારતમાં હિમવૃષ્ટિ માત્ર હિમાલયના ઊંચા શિખરો પર જ થાય છે, બાકીના બધા ભાગે જલવૃષ્ટિ થાય. એટલે એ સમય દરમિયાન ઋતુ હોય છે શિયાળો. શિયાળાની ઋતુમાં વરસાદ થાય એટલે આમ ગુજરાતના અનુસંધાને આપણે જોઈએ તો આપણે ત્યાં એને માવઠું કહીએ છીએ, કમોસમી વરસાદ. પણ કેટલીક જગ્યાએ રવિ પાકને ફાયદાકારક પણ બને, જ્યાં સિંચાઈની ઓછી સુવિધા હોય ને એ અનુસંધાને વર્ષા આધારિત પાકો લેવાતા હોય અને પાણીની જરૂરિયાત હોય ને શિયાળાની શરૂઆતમાં આ પ્રકારના વરસાદ થાય તો રવિ પાકને ફાયદો પણ થાય. ઠીક છે કે હિમપાત થાય તો પાકને નુકસાન પણ થઈ શકે છે. આ વાત હતી વેસ્ટર્ન ડિસ્ટર્બની. હવે વાત કરીએ અલ નીનોની. અલ નીનો ઇફેક્ટ શું છે? આ અલ નીનો શબ્દ સ્પેનિશ છે. અલ નીનો શબ્દનો અર્થ થાય નાનું બાળક. અમેરિકાનો, દક્ષિણ અમેરિકાનો દેશ છે પેરુ. ત્યાંના જે મચ્છીમારો છે એ સમુદ્રમાં પોતાના વહાણો સાથે જ્યારે મચ્છીમારીના કામ માટે જતા હોય અને વાતાવરણીય અસરે જે જોવે, ઇફેક્ટ જે જોવે કે પેસિફિક મહાસાગર છે, એ પેસિફિક મહાસાગરમાં કેવો પ્રવાહ છે, ગરમ છે કે ઠંડો છે? જો પ્રવાહ ઠંડો હોય તો આગળ જતા એ વરસાદનું પ્રમાણ ઘટે. જો એ પ્રવાહ ગરમ હશે તો પુષ્કળ પ્રમાણમાં ભેજ લઈ જશે
અને આગળ મોટા પ્રમાણમાં વરસાદ આવશે. અવારનવાર આ વાત આપણે ચોમાસાના પૂર્વે સાંભળીએ છીએ, જાણીએ છીએ. ટેલિવિઝન, વર્તમાનપત્રમાં આવે છે કે ભાઈ અલ નીનો ઇફેક્ટ થશે તો ચોમાસું નબળું રહેશે, વરસાદ ઓછો થશે. પણ જો અલ નીનો ઇફેક્ટ ન થાય અને આ ગરમ પ્રવાહ જળવાઈ રહે તો વરસાદની માત્રા બહુ ઊંચી રહે. એટલે અલ નીનો ઇફેક્ટ જે છે એક વિશિષ્ટ લક્ષણ છે. અલ નીનો ઇફેક્ટની ઘટના વર્ષા ઋતુના પ્રમાણ ઉપર અને વર્ષા ઋતુ ઉપર બહુ મોટો ફેર ઊભો કરે છે. એટલે વાતાવરણના પ્રમાણમાં થતો ફેરફાર છે. ગરમ પ્રવાહ ઓછો આવે, વરસાદ ઓછો લાવે, એ અલ નીનો ઇફેક્ટ પેસિફિકથી જણાય છે. એટલે આમ સામાન્ય રીતે નાતાલનો સમય હોય ને એ લોકો મચ્છીમારી માટે શરૂઆતમાં ડિસેમ્બરનો સમયગાળો એ સમયે નીકળે ત્યારે જુએ કે પેસિફિકનો એ પ્રવાહ છે, ગરમ પ્રવાહ છે કે ઠંડો છે. એના ઉપરથી અનુમાન લગાવે કે જેમ જેમ આ પ્રવાહ આગળ વધે તેમ એ કેવું ચોમાસું આવશે. તો અલ નીનો ઇફેક્ટ મૂળ તો પેરુ દેશ કે ત્યાંના મચ્છીમારીઓનું અનુમાન, હવે તો તેને વેધર માટે યુઝ થાય છે. તો એક સમયે આ પ્રકારનું અનુમાન લગાવવામાં આવતું હતું અને એ પણ પેસિફિક મહાસાગરથી આવતો ગરમ લાબ્રાડોરનો પ્રવાહ છે. તો અલ નીનો ઇફેક્ટ પછી હવે છેલ્લી વાત છે આઈટીસી ઝોનની. જાણવા જેવી બાબતો છે, વેધરને લગતી બહુ મહત્વપૂર્ણ વાતો. ઘણી વખત આ વાતો આપણે સાંભળીએ છીએ પણ એ શું છે એ ખ્યાલ હોતો નથી. તો હવાનું જે હળવું દબાણ રચાય છે, ઉષ્ણકટિબંધીય ભાગ જે છે એ ઉષ્ણકટિબંધીય ભાગમાં ઇન્ટરટ્રોપિકલ કન્વેક્શન ઝોન, જે વ્યાપારી પવનો આપણે કહીએ છીએ એનું સ્વરૂપ લઈ જૂન સુધીમાં ઊંચે ચડે અને જુલાઈમાં વિસ્તરી જાય, અભિસરણ થાય. 20 અંશથી 23 અંશ સુધીના અક્ષાંશીય વિસ્તારો છે. આમ જોઈએ તો મેદાન પ્રદેશ ગંગાનો આવી જાય ત્યાં સુધી જે વિસ્તરે છે અને એ હવાનું હળવું દબાણ રચાય. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધનો ભાગ હિન્દ મહાસાગરનો ભાગ આવે અને હિન્દ મહાસાગર ભાગ ઉપરથી જે પવનો ઉદ્ભવે એ પવનો હવાનું હલકું દબાણ જ્યાં ગંગાના મેદાની પ્રદેશ ઉપર છે 23 અંશની આસપાસ એ તરફ ઘસી આવે અને હિન્દ મહાસાગર ઉપરથી આવતા જે પવનો છે એ અરબ સમુદ્ર અને બંગાળાની ખાડી ઉપર થઈને ભારતના ભૂમિભાગ ઉપર આવે, જે પુષ્કળ પ્રમાણમાં વરસાદ લાવે. એટલે દક્ષિણથી ઉત્તર તરફ આવતા આ પવનો છે એ પવનો બહુ મોટા પ્રમાણમાં જો ભેજ હોય તો વરસાદ લાવે છે. આપણે જાણીએ છીએ કે આમ દક્ષિણ તરફ વરસાદ વધુ પડે છે, જેમ જેમ આગળ વધે એમ ઓછો, કેમ કે ભેજ શરૂઆતમાં એ ઠલવાતો જતો હોય. પણ લો પ્રેશર જ્યારે ગંગાના મેદાની ભાગોમાં એ સર્જાય ત્યારે પુષ્કળ ભેજને ખેંચી પોતાના તરફ લઈ આવે. એને આઈટીસી ઝોન તરીકે ઓળખવામાં આવે છે. સંબંધ છે 20 થી 30 અંશ અક્ષાંશીય ભાગનો. આ આઈટીસી ઝોન તરીકે ત્યાં એક ઝોન તૈયાર થાય છે અને એ ઝોન જે વ્યાપારી પવનોને આકર્ષે છે. પરિણામે ભારતમાં એ મેદાની ભાગોમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થાય છે. તો આઈટીસી ઝોન 4 બાબતો જાણવા જેવીની વાત આપણે કરી. ટેક્સ્ટબુકમાં તમારે અલગ અલગ બધી વસ્તુ અલગ આપી છે. આપણે બધી જ બાબતોને એકી સાથે 4 બાબતોને લઈ લીધી છે. હવે આપણે ઋતુગત પરિસ્થિતિ જે ભારતની અનુભવાય છે એ ઋતુગત પરિસ્થિતિ શરૂઆત કરશું શીત ઋતુ શિયાળાથી, એટલે કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ભારતમાં શિયાળાની ઋતુની અનુભૂતિ થતી હોય છે. 22 ડિસેમ્બરનો સમય ત્યાંથી લઈને 21મી માર્ચ સુધી
સૂર્યના કિરણો છે એ દક્ષિણ ગોળાર્ધ ઉપર લંબ હોય. આપણે આગળ પણ આ વાત કરી ગયા હતા ઋતુ પરિવર્તનમાં કે જ્યારે સૂર્યના કિરણો મકર ઋતુ પર લંબ હોય ત્યારે ઉત્તર ગોળાર્ધમાં એ ત્રાંસા પડે અને એને કારણે આપણે ત્યાં ભારતમાં શિયાળાની ઋતુની અનુભૂતિ હોય છે. એટલે કે ઉત્તર ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી એ સૂર્યના કિરણો બધું ત્રાંસા પડે. મધ્ય એશિયા છે એના તરફથી આવતા કાતિલ સૂકા ઠંડા પવનો એ આપણે ત્યાં સુધી પહોંચે છે. સામાન્ય રીતે આકાશ એકદમ સ્વચ્છ રહે કેમ કે પવન જમીન ઉપરથી આવતો હોય છે એટલે પવનો જે છે એમાં ભેજ નહિવત હોય, સૂકા પવનો હોય, હવામાન એકદમ સ્વચ્છ રહે, ચોખ્ખું રહેતું હોય. ઠીક છે કે ઘણી વખત સવારમાં ગાઢ ધુમ્મસ આવતું હોય છે, ઉત્તરમાં ખાસ કરીને ધુમ્મસની માત્રા વધુ રહે છે, પણ સામાન્ય રીતે હવામાન સ્વચ્છ હોય, એકદમ સ્વચ્છ હવામાનની સ્થિતિની અનુભૂતિ થતી હોય એવું શિયાળાની ઋતુ છે. શિયાળા દરમિયાન ઉત્તરમાં વધારે ઠંડી પડે. હિમાલય નજીક છે, ઠીક છે કે આપને એવું લાગે છે કે હિમાલયને કારણે ઠંડી પડે, પણ એ ઠંડા પવનો એશિયાના ઉત્તર ભાગ તરફથી આવે છે. મધ્ય ઉત્તર એશિયામાંથી આવતા કાતિલ ઠંડા પવનોને હિમાલય તો રોકવાનું કામ કરે છે, પણ ઉત્તર તરફથી આવે છે એટલે આપને એવું લાગે છે કે હિમાલય તરફથી ઠંડી આવે છે. હા, ઘણી વખત હિમાલયમાં જે હિમપાત થાય છે, બહુ મોટા પ્રમાણમાં હિમપાત થાય છે, તો એ ઠંડીનું મોજું છે એ છેક આપણા ગુજરાત રાજ્ય સુધી વિસ્તરી જતું હોય છે. તો આમ હિમાલયની ભૂમિકા તો એક ધાબળાની ગરજ સારે છે, આપણા માટે કાતિલ ઠંડા પવનોને રોકવાનું કામ કરે છે. એટલે ઉત્તર ભાગ જે છે ત્યાં વધારે ઠંડી પડે, જે એની સરખામણીએ દક્ષિણ ભાગમાં ઠંડી ઓછી પડે છે. આગળ પણ આગલા પ્રકરણોમાં આપણે જાણી ગયા છે કે ભારતનો દક્ષિણ ભાગ દ્વીપકલ્પ છે, તેનો કોઈ પણ હિસ્સો સમુદ્ર કિનારાથી વધુ દૂર નથી, એટલે ત્યાં સમ આબોહવા હોય. એટલે ભારતમાં દક્ષિણ ભાગમાં ઠંડી ઓછી પડે, ઠંડીનું પ્રમાણ વધુ રહે છે ઉત્તર ભાગ, પશ્ચિમ ભાગ. એટલે રાજસ્થાનનો રણ પ્રદેશ છે ત્યાં પણ શિયાળામાં એ વધારે પ્રમાણમાં ઠંડી પડતી હોય, ભારે દબાણની સ્થિતિ ત્યાં હોય, ઘણી વખત એવું બને છે, અને જેને કારણે ઠંડા સૂકા પવનો જમીન ઉપરથી આવતા હોય. દિલ્હી ઉત્તર ભાગમાં આવેલું છે આપણું રાજ્યનું રાજધાની, ત્યાં ઘણી વખત -10 ડિગ્રી સેલ્સિયસ, અને જેમ જેમ આમ સમુદ્ર તરફ જઈએ અલ્હાબાદ 16 અંશ હોય, કોલકાતા 18 અંશ હોય, કેમ સમુદ્રથી નજીક આવતું જાય. એટલે જ્યાં ખંડીય આબોહવા છે ત્યાંથી આમ ધીરે ધીરે સમુદ્ર તરફ જઈએ તો તાપમાનમાં થોડો વધારો થાય. ઘણી વખત એ હિમાલયના જે ક્ષેત્રો છે ત્યાં ટેમ્પરેચર માઇનસમાં નોંધાતું હોય, ઘણા ભાગો છે જ્યાં ટેમ્પરેચર માઇનસમાં હોય. ઓછી ઊંચાઈવાળા પહાડી ક્ષેત્રો હોય ત્યાં પણ તાપમાન એકદમ નીચું જતું રહે, ખાસ કરીને ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીના સમય દરમિયાન. અહીંયા તમારે ઉલ્લેખ કર્યો છે કે શિમલા છે, દાર્જિલિંગ છે, એવા સ્થળો છે, હિલ સ્ટેશનો છે જે ત્યાં 5 ડિગ્રીની આસપાસ તાપમાન રહેતું હોય. હિમાલયના જે શિખરો છે, પર્વતીય ક્ષેત્રો છે, ત્યાં મોટા પ્રમાણમાં હિમવર્ષા થાય, એને કારણે પણ દેશના ઘણા ભાગમાં ઠંડીનું મોજું ફરી વળે. ખાસ કરીને ઉત્તર ભાગ અને પશ્ચિમ ભાગમાં એ ઠંડીનું મોજું ફરી વળે છે, ખૂબ મોટા પ્રમાણમાં ઠંડી પડે, હિમ પડે. એ સમય દરમિયાન રવિ પાક હોય છે ખેતીમાં, તો એ રવિ પાકને ઘણી વખત હિમથી નુકસાન થાય. જો જલવૃષ્ટિ થાય તો કેટલાક ભાગોમાં એનાથી થોડો ઘણો ફાયદો થતો હોય છે. તો કપાસ મુખ્ય રોકડિયા પાકોમાંનો એક,
એને એમથી નુકસાન થાય, પણ કેટલાક પાકો એવા છે કે જેને પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય એવા પાકને ફાયદો પણ થાય. હિમાલયના જે ગિરિશિખરો છે એ ગિરિમાળાઓ એશિયા તરફથી આવતા હોય એવા કાતિલ ઠંડા પવનોને રોકી રાખે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે. શિયાળા દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની પરિસ્થિતિ અલગ છે. અલગ હોવાનું કારણ દક્ષિણ ભારત ઉષ્ણકટિબંધીય છે, જ્યારે ઉત્તર ભારત એ સમશીતોષ્ણ કટિબંધીય છે. એટલે દક્ષિણ ભારતના શિયાળા દરમિયાનના કેટલાક મહત્ત્વના શહેરો જે છે, ચેન્નઈ છે, કોચીન છે, તિરુવનંતપુરમ છે કે અન્ય કોઈ શહેરો, મેંગલોર છે, મર્મગોવા છે, એનું તાપમાન તમે જોઈશો તો ખ્યાલ આવશે કે ઘણો મોટો તફાવત હોય. એટલે દક્ષિણ ભારતમાં અહીંયા તમારે ઉલ્લેખ કર્યો છે કે જાન્યુઆરીનો સમય કે જ્યારે દિલ્હી, કાનપુર, આગ્રાના તાપમાનમાં ઘણો મોટો ઘટાડો હોય, 10°C હોય કે એની આસપાસ હોય. એ જ સમયે દક્ષિણ ભારતમાં તાપમાન 20°થી વધારે હોય. એટલે કે મદુરાઈનું તાપમાન 26° હોઈ શકે, અથવા તો ચેન્નઈ કે પુણે એના તાપમાનમાં 20, 25 કે 24 ડિગ્રી હોઈ શકે. 25 ડિગ્રી જ હોય એવું જરૂરી નથી, પણ એની આસપાસ હોઈ શકે. અહીંયા સમજવાની વાત એ છે કે શિયાળા દરમિયાન એક જ ઋતુ છે, ભારતના 2 અલગ અલગ સ્થળોનું તાપમાન અલગ અલગ છે અને એનું કારણ સમુદ્ર કિનારાથી અંતર છે. સરળતાથી સમજવાની વાત અહીંયા એ છે કે હિમાલય તરફના જે ઉત્તરના ભાગમાં મેદાની પ્રદેશમાં આવેલા શહેરો છે, ચાહે તે દિલ્હી હોય, કાનપુર હોય, લખનઉ હોય કે અન્ય કોઈ શહેરો હોય, એનું શિયાળા દરમિયાનનું તાપમાન 10થી 15ની આસપાસ હોય. એ જ સમય દરમિયાન દક્ષિણ ભારતમાં આવેલા જે શહેરો છે એ કોચીન હોય, મદુરાઈ હોય, તિરુવનંતપુરમ હોય કે પછી અન્ય કોઈ પણ હોય, એનું તાપમાન 20°C કરતાં વધારે હોય. જરૂરી નથી કે 21 જ હોય, 22 જ હોય. ટેક્સ્ટબુકમાં આપેલા આંકડો છે એ જ હોય એવું જરૂરી નથી, પણ એને લગતો હોય, મતલબ તફાવત હોય, અને પણ ખાસો તફાવત છે. એટલે આ તફાવતનું મૂળ કારણ છે દક્ષિણ ભારત જે છે એ વિષુવવૃત્તથી વધુ દૂર નથી. બીજું કારણ એ છે કે તેનો કોઈ પણ ભાગ સમુદ્ર કિનારાથી વધુ દૂર નથી. એટલે શિયાળો ત્યાં સ્પષ્ટ વર્તાતો નથી. માત્ર આહલાદક ઠંડી અનુભવાય, વધારે પડતી ઠંડી પડતી નથી. અને આ સમય દરમિયાન એ ત્યાં જે પવનો ફૂંકાય છે એ પવનો જમીન ઉપરથી ચોક્કસ આવે છે, પણ ઠંડીને ત્યાં સુધી પહોંચાડી શકતા નથી. બીજી એક મહત્ત્વની વાત, શિયાળાની ઋતુ હોય એટલે દિવસ ટૂંકો હોય અને રાત લાંબી હોય. ટૂંકો દિવસ, રાત્રિ લાંબી. દિવસ થોડો ઉફાળો હોય, રાત્રિ બધું ઠંડી પડે. આ પ્રકારનું દિવસ હોય છે. ઘણી વખત ધુમ્મસની અનુભૂતિ થતી હોય છે. હમણાં જ વાત કરીએ એમ ઘણી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે, પશ્ચિમ વિક્ષોભને કારણે એ વરસાદ આવતો હોય છે અને એ વરસાદથી રવિ પાકને ફાયદો પણ થાય, કેટલાક પ્રદેશોમાં નુકસાનકારક રહે. આપણે ગુજરાતમાં એને કમોસમી વરસાદ એટલે કે માવઠું કહીએ છીએ. હવે વાત ગ્રીષ્મ ઋતુની, ઉનાળાની વાત હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.